હેપી જન્માષ્ટમી ટુ એવરીવન. હોપ તમે બધા મસ્ત મજામાં અને હેલ્ધી હશો. એક નાનું રિમાઇન્ડર લઈને આવ્યો છું. રિમાઇન્ડર એટલા માટે કહું છું કે આપણને બધાને જ્ઞાન કરતાં રિમાઇન્ડરની વધારે જરૂરત છે. મને આવું રિમાઇન્ડર ટ્રેક પર રહેવામાં હેલ્પ કરે છે. મને થયું કે બધાને શેર કરું, કદાચ કોઈકને હેલ્પ થાય. ડે ટુ ડે લાઈફમાં જે પણ કંઈ સ્ટ્રેસ થાય છે ને એનાથી હેલ્થ બગડે છે. અને આ સ્ટ્રેસની પાછળ સૌથી જવાબદાર છે આપણા વિચારો અને આપણા જજમેન્ટ્સ. જે વિચારો કરીને આપણે જજ કરતા રહીએ છીએ લોકોને, સિચ્યુએશન્સને, પોતાને, પોતાના ફેમિલીને, પોતાના જોબ પર, બિઝનેસ પર, પોતાના ફ્રેન્ડ્સને, પોતાના કમ્યુનિટીમાં જે પણ આજુબાજુ સિચ્યુએશન ચાલ્યા કરતી હોય છે એને આપણે જે જજ કરીએ છીએ, અને સ્પેશિયલી નેગેટિવ વેમાં, આ આવો છે, આણે આવું કર્યું મારી સાથે, આણે આવું કીધું, ઘણી વખતે આપણા રિલેટેડ ના હોય ને તો પણ એવા વિચારો કરીને, જજ કરીને આપણે સ્ટ્રેસ લેતા હોઈએ છીએ. તો આવા વિચારોથી, આવા જજમેન્ટ્સથી જેટલું દૂર રહીએ ને એટલું માઇન્ડમાં, મગજમાં ટ્રાફિક ઓછો રહેશે, રેઝિસ્ટન્સ ઓછો રહેશે. અને જેટલો ટ્રાફિક અહીંયા આગળ વિચારોનો ઓછો થશે ને એટલું સ્ટ્રેસ ઓછું થશે. સ્ટ્રેસ ઓછું થશે, હેલ્થ સારી રહેશે. તો આ એક આજના દિવસે આપણા બધાના માટે એક નાનું રિમાઇન્ડર કે લાઈફમાં જેમ બને ને એમ ઓછા જજમેન્ટ્સ કરીએ, સ્પેશિયલી નેગેટિવ જજમેન્ટ લોકોના માટે, પોતાના માટે, સિચ્યુએશન્સ માટે, અને સ્પેશિયલી જે આપણે રિલેટેડ નથી આપણી લાઈફને એવા વસ્તુઓની જજમેન્ટ પાછળ અને વિચારો પાછળ સમય, એનર્જી અને બગાડીએ નહીં, અને સ્ટ્રેસને વધારે લઈએ નહીં. જે પણ કંઈ આજુબાજુ આપણી છે, કોઈ પણ વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈએ ને, અને એને એપ્રિશિએટ કરતા રહીએ ને, નેગેટિવ જજમેન્ટને બદલે જસ્ટ એપ્રિશિએટ કરતા રહીએ કે મારી આજુબાજુ શું સારું છે, મારામાં પોતે શું સારું છે, અને મારી આજુબાજુના લોકોમાં, સિચ્યુએશન્સમાં, ઇવન આ નેચરમાં શું સારું છે. એક નાનો અમથો શ્વાસ પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનું મહત્ત્વ સમજીએ અને એપ્રિશિએટ કરતા રહીએ. જજમેન્ટ્સથી દૂર રહીએ. એક ક્લેરિટી જે આપણી સ્ટ્રેસ ઓછો કરશે અને હેલ્થ વધારશે. કન્ટિન્યુઅસ પોઝિટિવ અફર્મેશન્સ આપતા રહીએ, શું સારું છે આજુબાજુ, અને એને એપ્રિશિએટ કરતા રહીએ. આ એક વિચાર છે, એક રસ્તો છે આપણને વધારે અવેરનેસ આપવાનો અને વધારે કોન્શિયસ રહેવાનો, બ્લિસફુલ રહેવાનો. થેન્ક યુ વેરી મચ. હોપ આ બધા નાના વિચારો તમને બધાને કંઈક વિચારતા કરશે અને હેલ્પ કરશે. થેન્ક યુ.